શું થયું હરીભાઈ? હાથે હાથું કહેજો લે. હા 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 એટલે ચીચિયા ધોબલા હરીભાઈ હું વાત કરો છો લ્યા કાજુ માતાના એટલે પણ ના પાડવી હતી કે તમારે અલે હરીભાઈ એવું નહીં અલે ભૂમતાઈ બરબાદ થઈ ગયા તમે બરબાદ થઈ ગયા તમારા કાળદાનો કટકો જો શું જો ભાઈ શું જો ઘર ભૂમતાઈ હો વરથી આપણા ગંઢિયા હાંગરીને આયા છે અને જ આપણા કાળદાના કટકા જતા રહી લ્યા પણ છોકરો એક પાડીને તમે મને કહો એમ કહું છું ઓબળું છે હા ઓબળો હાલો હરીભાઈ નહીં કપૈયો ભૂમતાઈ હો કપૈયો ભન બાપડા અહીંયા ટીયા છે એકલા ક્ષેત્રમ છે હવે અહીંયાને કુડમ ભાળતું હોય છે તારે માથાકૂટ નહીં થઈ ગજબ થઈ ગયો છે ગજબ શું પણ એમ તો કો મને શું કહેવું હવે તમને કહે તો તમે ગભરાઈ જાવ લે પછી હું કદી ગભરાયો નહીં તમને કહું મને કોઈ શું છું એમ કહું છું અરે ભૂમતાઈ આપણા ક્ષેત્રમાં લાઈટના ધોબલા આવે છે અને એ મોટા પૂરો વીઘો જમીન છે તમારા જોડે એમાં ધોબલો આવી જાય તમે ખાઓ છો રેહો છો કણ તમારા છોકરા માટે તમે શું વધારજો હા ખરેખર ભૂમતાઈ આ સરકાર રહી ને હવે આપણે ગાળા દબાવા છે ગાળા દબાઈને ખેડૂતોને મારવા ઉપર આવી છે મારવા બેઠી છે આ સરકાર આપણને મારવા બેઠી છે લે અને એમાં આપણે ગરીબોને ટાર્ગેટ કરે છે તમને કહું ભૂમતાઈ ખરેખર આપણા દધર બેહારેલા માણસો અત્યારે એ બેઠા બેઠે ગામડે ખેડૂતોને હેરાન કરે છે કરવાનું શું એમ નહીં કોક કરવું છે ઓય હોમું પડવું છે આપણે હું એમ કહું છું એટલે ભૂમતાઈ તમારા મારા એકલાના ક્ષેત્રમાં નહીં આવતો અમે 3-4 જણા છે આપણે બધાના ક્ષેત્રમાં અસર અડા સારી શું કરવાનું કેજો હવે મારો ફોન આવે હરીભાઈ હા બોલો અલે હા બોલો કે હાલો બોલો અરે શું બોલે છો બોલે એવું છે યાર લઈને આવું છું તમે શાંતિ રાખો અમે અહીંયા જ આવા છે ભૂમતાઈ હવે વાયકટ ટાઈમ નહીં બગાડો ફટાફટ બધા લઈ અને આપણે ક્ષેત્રમાં જવાન કરવાડો મારા પર હું વિતાચાર મને ખબર છે ભૂમતાઈ એક મોડા હોત ની હોમે તો આપણે પહોંચી વળત કેમ કે હોમે સરકાર છે સરકાર હોમે કે રીતના લડવું આપણે ખરેખર ભૂમતાઈ મને એક ભાઈ આ તો બાપડો કહેતો હતો કે તમારી જમીન આલવી છે 25 લાખ રૂપિયા આલો એ વખત કીધું ના આ તો મારા ડોહાની જમીન છે મારે હંગરવી છે અને મે હંગરી એ દાડે વેચી મારી હોત ને તો આજ 25 લાખની મુચક બીજા જમીન લઈ ગોત પણ ના મારા બાની હતી મે હંગરી હતી શું કરવાનું થાય હું કરી મિલ્યું છે પછી જલ્દી હેડો તમે હેડ જોડો વાગે લૂંટાઈ જા જુ આટલું હતું તે જુ બરબાદ થઈ ગયા આપણે બરબાદ થઈ ગયા કોઈ ના રાખ્યું લે આપણે પાહેડ એટલે ઓમે મારા જોડે તો શું હતું તમારા પાહેડ આટલું હતું ખાવા પીવા ચાલે એટલું અને એ જુલ્યાદ એટલે પણ હાની વાત છે ઓમ ચોફેટ પાડી પોકી અત્યારે મગજ છટકાવા આયા તમે મગજ તો વાપરજો ની એટલે પગન એસેથી જમીને ખસી જાય તમારી તમે ભોય પડી છો એમ એટલે હું થયું પણ એટલે ઓને દવા દે તમે કોણ હું થયું વાઘુજી તમારા જમીન જઈ એમ કેવી રીતે જમીન તાણી અમારે
આમ ટૂંપો આલીને તમારા જોડેથી પડાઈ લે હે તાણે સરકારના બાપને જો દોરાઈ છે તે જમીન પડાઈ લે હા વાઘુજી હા તમારા ખેતરમાં લાઈટનો મોટો ધોબલો આવે છે મારા ખેતરમાં લાઈટનો ધબલો આવે છે ઓય એટલે એના બારની જમીન છે જમીન મારી છે ઓએ એમ થોડો હું ધબલો નાખવા દઉં મારી જમીનમાં કશું નહીં હેડે આપણું કોઈ નહીં હેડે લે ગમે એવી પીપુડી આપણે વગાડ છે ની તો કોઈ નહીં આપણે ઘૂમતા તમે ટેન્શન ના લે બધા હારાવાના થાય તમે આ ક્ષેત્રમાં હેડો પેલા માપણી વાળા ઈ જ છે એટલે મારા ખેતરમાં આવે છે હવે હજી ફાઇનલ ખબર નહીં અમુકના ક્ષેત્રમાં વાયર આવે છે અને અમુકના ક્ષેત્રમાં ધોબલો આવે છે અલે પણ મારા તો વિકો છે ધબલો આવશે તો પૂરું તો મારે શું છે તાને હું એમ કહું છું એટલે હેડો થોડી નાચો ગળાની છોકન માપડી વાળો આવે કે ગમે તે આવે પછી માથા માં ધોકો મેલ્યો હું આવે એમાં બેઠાઈ રે હા ઉતાવળ નહીં કરી હેડો હા તમે એમણે હેડો શાંતિથી હેડો એટલે તું વે ધોકો તો હા બધા હારાવાના થાય લઈ રહ્યો તો કાઢો ફાયદાની વાત કરીને મને બકાવા આવશે લે ફાયદો તમને થાય છે અમન થાતો નહીં અમન તો નકરું નુકસાન આવે છે અરે કાકા તમે મને ખોટું બોલ બોલ કરો છો અરે સાચું કહું છું બધુંય અરે તમે લગીરે ચિંતા ના કરો આનું તમને વળતર મળી જા બસ મારે વળતર નથી જોતું ભાઈ તું નેકળવાન કરજે હેડજે ભાઈજી લે આ જી વળતર આલવા આ જમીન મને વળતર આલે છે આ જમીન મને કમાઈ આલે છે લે આયો સીધે કેટલું આલે વળતર કેટલું આલે તું ઈ તો સરકાર આલ છે વળી 1.5 થી 2 લાખ રૂપિયા મારે સરકારની મહેરબાની નહીં જોતી ઓવા હું કમાઈ લાયો હો તમે ચિંતા ના કરો આ તમે એકલા ગાડી છું કાળ મુદો ચોથી આયો તારો બા ધોબલો આવે છે વૈકન હવે ધોબલો લાઈટ નો એટલે પણ એટલા તો કોઈ બોલે નહીં કરતું ચોથી ધોબલો આવે અલે લાઈન નીકળે છે ધોબલાની લાઈન નીકળે છે ઓય લાઈન એટલે પેલી મોટી લાઈન ઓવા મોટી લાઈન તો હરી જઈ હા ઉપાધી કરી હો એ ભાઈ તું નીકળ જઈ નીકળ હજી અરે કાકા મારે સર્વે કરવાનું બાકી છે હજુ અરે કોઈ સર્વે બરો વૈકન ની થાય તું નીકળવાનું કે હેડ હતી મારા ક્ષેત્રમાં પગ નહીં મેલવાનો યાર આ ક્ષેત્ર મારું નહીં મારા બાનું છે ઓય એ હું છે આયા છો હા હું તો સરકારમાંથી આવ્યો છું એટલે ચમ આ સર્વે કરવા માટે એટલે ઓય ધબલો નાખવાનો છે એમ ઓવે ધોબલો આવે છે વૈકન એટલે વખત તમાર બાનું ખેતર છે વાબડો મારી વાત આ જમીન રહી ની ઈ અમારા બાપની છે તમારા બાપની નહીં તો તમે ઓય કણ ધબલો નાખશો હવે જે પગે આયા છો ને પગે જતા રહો ને કે હાજાની રહી હમણે આ વાત જેવી કરે છે કે 1.5 થી 2 લાખ રૂપિયા વળતર લઈ આલું અલે ગોમમાં 5 લાખ રૂપિયાનો પલોટ મળે છે અને તું આ જમીનને મને 1.5 થી 2 લાખ રૂપિયા લે ઓય તું અમારા ગામમાં ભાવ પૂછાય પલોટનો જા પણ મારે તો પૂછવા જવાના આવે છે હું તો મારી નોકરી કરું છું એ નોકરી કરતો હોય ને તો નોકરી કરી ગાતા હે આ નોકરી જ કરું છું આ કાકા તું ઉપર હે અરે કાકા તમે મને ખોટું બોલો છો ખોટું નહીં જે છે હાથ છે ને આગળ તું હે હાથ નીકળી જા તું હું એમ નહીં એટલે ઓળખતો નહીં તું હા જો હવે મારી વાત સાંભળો પહેલા તમે ગરમી ના કરો બરોબર સુનતે ગરમીની વાત ના કર એમ નહીં તમે ગરમી કરશો તો પછી હું પોલીસ બોલાયો એ હા પોલીસ બોલાયો હા અરે પોલીસ ની બી ગઈ યાર પોલીસ બોલાય એટલે બધા ખેડૂતો એક થાય તો પથારી ફરી જાય પોલીસ ની ભીરો હોય એટલા પોલીસ તો ટુંપા આલા છે આઈ ખેડૂતો ટુંપા આલા પોલીસ તાકાત છે પોલીસ રક્ષા કરવા માટે છે ટુંપા આલવા માટે નહીં એ અરે જે મેં વિડિયો જોયું તું લ્યા ટુંપો તો આલે છે પણ બાપરાને જીભમાં ઉપાડી નાખે છે લઈ જાય છે પોલીસ સ્ટેશન એ ભૂપતજી એમાં પોલીસ તો વક નહીં હોતો પોલીસ તો ઉપરથી ઓર્ડર મળે એટલે એ તો જવું પડે અરે ઓર્ડર ની વાત આજી છે પણ ટુંપો તો ના લાગે યાર અરે ભાઈ ઓક આપડા છે પોલીસ ના નહીં કે ધોબલા વાળા ના નહીં કે ઉદ્યોગપતિઓ ના નહીં ઓક આપડા છે આ સર્વે વાળા રહ્યા ને આગળથી હેડે આવે છે ખેડૂતો બધા રાડ પાડે છે ને આંદોલન ઉપર અત્યારે બધા બેહી જશે ઈ રાડ પાડતા હતા કે ખેડૂતો અમને સપોર્ટ કરો પણ આપણે સપોર્ટ કર્યો યાર ના કર્યો આપણા ક્ષેત્રમાં જાણે ધોબલા હાલ જા તાણે આપણને વાજુ તાણે દાજા અત્યારે હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે પ્લાન કાઢો તમને કહું હું ક્ષેત્રમાંથી કાઢો એને ગાડી નું કરશો કેમ આ વાયના મૂળિયા તો ઊંડા છે ઓએ એ મૂળિયા ઉખાડવાના છે પહેલા જેટલા આવશે ને એટલા જ પાડશે એ કાકા નેકર મારી વાત સાંભળો તમે તારું કોઈને વપડું નેકર એટલે તમે મારી વાત સાંભળો તમે મારા જોડે ખોટી માથાકૂટ કરો છો બરોબર આમાં તમારું કે મારું કશું હેડવાનું નહીં ધોબલા તો હોય 100% આબાના છે એટલે એ ધોબલા નાખવા વચ્ચે આબાનો છે શેતર એના બાનું નહીં જો આવે ને તો ભાજીન પડતો કરવો છે હવે તમે એમાં ભાજીન પડતા કરશો તો બીજા માણસો આવશે અને બીજા માણસો આવશે ખાલી નહીં આવે પોલીસ ને લઈને આવશે બોલે પોલીસો દંડા મારે અને હો ભડાકા કરતી હવે આ જમીનમાં મરી જાવ છે બોલે હેડ નેકર કાકા માર જોડે તમે ખોટી માથાકૂટ કરો છો
માર જોડે ગરમી કરીને કોઈ મતલબ નહીં તમારે તું લે કે ન હોય થી હાલ એક મિનિટ સર્વે કરી દો. ના બાકી છે હજુ હા? બાકી છે ટોકણ આવી ધોબલા. ધોબલો હોય સેન્ટર માં આવે છે બરોબર આ સેન્ટર માં ધોબલો આવે એટલે મારા જમીન કશું કામ નહીં આવે ના આ બાજુ કામ આવે કે ના આ બાજુ કામ આવે ખરેખર આરે દેશમાં ખેડૂતની કોઈ વેલ્યુ નહીં હરીભાઈ. ખેડૂત બિયારણ લેવા જાય ને એટલે બિયારણમાં લૂંટાય. ખેડૂત પાવા જાય ને એટલે ખાતર નાખવાનું હોય ને એટલે ખાતરમાં લૂંટાય. અને છેલ્લે પાક ભરી અને માર્કેટમાં ભરાવા જાય ને એટલે વેપારીઓ ભાવમાં લૂંટી દોય. અને હવે આ ઉદ્યોગપતિઓ ધોબલા નાસી અને જમીનમાં લૂંટવા આયા. તો શું કે છે બધા જય જવાન જય કિસાન શું ધૂળ જય કિસાન લ્યા હે વાત સાચી છે બોલવાનું જય જવાન ને જય કિસાન. આપણા દેશ ઉપર જવાન લડાશે એનું કોઈ વેલ્યુ છે? વાત સાચી છે નહીં વેલ્યુ. પછી આ આખા દેશનું પેટ ભરાશે ખેડૂત. વેલ્યુ છે નહીં. અરે વાઘુજી વેલ્યુ ની વાત કરો છો તમે વીઘા ઉપર લોન લીધી હોય ને તો તમારા ઉપર 10 ફોન આવે તમે લોન ભરી હોય ને તાણી છૂટા થો અને કરોડો રૂપિયા લૂંટીને દેશની બહાર જઈને બેહી જાય છે એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કશું ના થાય. હલો ભાઈ તમારા માટે જમીન છે અને અમારા માટે કારજાનો કટકો છે બુબજી એક વખત મારા કાકો મોદા થયા મારા જોડે પૈસા નતા એટલે મેં શું કીધું કાકા જમીન મોડેડ મેલું અને પૈસા લાવું મારા કાકે ચોખ્ખું કીધું કે અરે હું મરી જાતો પણ જમીન કોઈ દાડો વેચતો ના કે અડેડી ના મેલતો આ ચોકણ જાવું હવે લે અરે છોકરો પૈણાવાનો હતો ને તાણી 5% પૈસા લાવ્યો તો હું ગામમાંથી એ છોકરો કહેતો તો કે કાકા આપણો ખેતર અડાડું મિલ દો ને કે વેચી મારો. કીધું ના નહીં વેચું. વ્યાજ હજુ જે ભરું છું પણ આ જમીન રાશી થી મેં. હવે એની જો વાત કરો છો આ બુબજી નો જેટલો લગીર મે ખોયો તો મને લાકડી લઈને મારવા આયા તા લ્યો હવે કેમ કે વાત આવી એ વાત 5 લાખ રૂપિયાની છે. આ હાચી વાત છે બાસ્કેટની વાત રહી ને લાખ રૂપિયાની છે. આપણામાં હંપ નહીં. આપણામાં મારામાં ધબલો આવે તો પાડો શિરાજી થાય. વાત સાચી છે વાઘુજી એ પાછો વળ્યા અરે હેડો તમે જગ્યા બતાવો કે તારા બાની નહીં તું બતાવા હેડો છે પાછો વળે. એ તારું શરીર હાથીન સુગંધી નીકળી જાય હાય. પણ મારી વાત અમારું મરસું ગણો કે રોટલો ગણો હાથ છે. અને શું કરવા લૂંટવા આયા છો તમે? શું કરવા અમારો રોટલો પડાવવા આયા છો? પણ હું તો વૈકા લૂંટવા આવ્યો છું હું તો મારી નોકરી આવ્યો છું અને તમે મારા જોડે ગમે એટલી માથાકૂટ કરશો ને તો કોઈ મેળ નહીં પડે તમાર તયા કોકની આઈ લે એવી નોકરી ના કરે છોડી દે હવે આપણો મારી વાત એક મિનિટ એમ નહીં તમે એકલા નહીં આગેલે બહુ વિરોધ કર્યો તો ખેડૂતોએ અને બધા હલવાઈ ગયા હતા તારા ડોહો શું કરી છે? હા એ તો બસ કોઈ નહીં હાલ તો રિટાયર થઈ હા? તારા દાદો શું કરતા હતા? અરે કરતા હતા ને? અરે એ બધું તમાર જોડવાનો કોઈ અધિકાર નહીં બરોબર તો પછી તું એ ખેડૂતનો દીકરો થઈને શું કરવા તાણે ખેડૂતની આયો લેવા આવીશું એ કણ? પણ કાકા હું તો એટલે હમણાં અરે ફટકાવા મારું મગજ હમણાં ગળા ની છોકન હમણાં. હવે તમે મારા જોડે બહુ પાવર ના કરો ને કે થોડી ઘણી જે સહાય મળતી એમ નહીં એટલે સહાય એટલે શું એટલે થોડી ઘણી જે સહાય વધારે મળશે ને એ હું કેન્સલ કરાયો સહાય તારા જોડે રહેશે જ. ઈ સહાય ના જો ને ભીખ અમારે નહીં જોતી લ્યા ઓવે અમે મજૂરી મહેનત વાળા માણસ છો હવે આપણો મારી વાત કાકા મને મારું કામ કરવા દો બરોબર અરે કોઈ કામ કરવું નહીં નેકર જઈએ હેડ જેવા દીધું એટલે કાકા હજુ મારા સર્વે કરવા બાકી છે બરોબર કોઈ જોડે સર્વે કરવું નહીં હવે કેટલું સર્વે કરે તું હે રીદી કના ક્ષેત્રમાં ધોબલા આવે છે આ ખેતર મારું છે. પગ જ ના મળતો નકર પગ તારા કાપી નાખે હું હોય ઉપડવાથી. લે દશમન વાપરતી મરકી મર્યો આમ. એ ઓફર તો ચમ નહીં લ્યા એના બાનું હોય એમ કેવા ફરે એમ હોય. અમી કહે તને નહીં સંભળાતું લે. નહીં વાપરતો. એક ધોબલો આટલામાં આવે છે વિગો જમીન છે મારા જોડે ગળાની ચોકન ને આમાં અડધા વીઘાનો ધોબલો આવશે પછી હું વાય છું. આ ખૂણો તો કોઈ કોમનો નહીં રે પછી વાઘુજી તમાર તો આખું ખેતર ફેલ શું કરવા લોહીના તરસા થયા છો? શું કરવા લોહીના તરસા થયા છો? હા ઉપડવાથી પણ કાકા પણ જેનો ધોબલો આવે ને એને મિલતા તા. અરે પણ કાકા તમે મારા જોડે તું અહીંથી ખેતરમાંથી નીકળ. હાથ નહીં ઉપાડી કેતા એનો બદલા. એવું છે એમ ઉવા ઉભા તને દૂર નહીં આવ્યું. એમ નહીં આ કશો હવે પોલીસને ફોન કરું હાલ તું તો જા. બોલાય પોલીસને. તમે ની ગોઠો મને હવે આ પોલીસને કહેજે કે બંદૂકો લઈને આવે. હા બોલાવો હલવાઈ જાઓ ને મરી જાઓ. એ ભાઈ ના કયા તો ગોડા છે મૂર્ખા છે નહીં ખબર પડતી અરે મારા જોડે ગરમી કરે છે અરે ના કરે કોઈ ના ફોન કરે. કાપજે તું તો અમે બધી રીતે મરી ગયા તો મજૂરી કરી મરી ગયા છે છેલ્લે પોલીસ માં નાખજે શું ફરક પડે છે અલ્યા પણ ધોબલા આયા પેલા તમે જેલ માં જાઓ હા
સમજતા નહીં કોઈ. આકડા હજુ કોણ થો છો બાપુજી આ દશમાં નો તો ઠેરથી લોહી પીવી છે આપણે કપા વાવા છે ને તો કપા ગનમાં ભરાવા ને તો 1200 ને 1300 રૂપિયા અને 4 વર્ષ પહેલા જે થેલી 400 રૂપિયા મળતી ની અત્યારે બિયારણના 1200 રૂપિયા થઈ ગયા છે. સાચી છે. એ બધા ઓક આપડા જ છે કેટલા પડી છે કોમીઓ આપડા જ બધી આપણો શું ધૂળ વાત છે હે તાણી આપણો ચી રીતનો વાત કેજો ચી રીતનો વગે તાણી એટલા ડબલો વાયકણ જ આવે છે. ઓ આગળ ડબલા નહીં આવતા હે ઈ માણસો છે તમારા દોડી હે આપણો ઓક એટલો છે કે આપણને કોઈ ગોઠતું નહીં એનો આપણો ઓક હું ગોઠવાની વાત નહીં કરતો કે વાયકણ ડબલો આવ્યો. ખેતર વાઘુજીનું છે ને. હા વાઘુજીને એકલાને જ નડે છે. આગળ લાઈન નહીં. કેટલા ડબલા આવે છે આપણો કાકા? 500 થી 1000 કિલોમીટરનો પટ્ટો છે. કેટલી જમીન બગડે કોહડ? વાત સાચીમાં પૂછી કેટલા અખાત તમારે એકલાને થવાનું? એના વર્ષો વાયકણ ના આવે હે? શક માટે ના લડી પણ એકતા નહીં. ખેડૂત એકતા કરે ને તાણે જ આ કોમ બને બાકી કોમ બને નહીં. વાત સાચી છે. અને અરે બધા નોખા લડે છે. તમે અરખા છો તમે આને લાપડ કરો તો જેલ બેહા તમે તો છોકરા તમારા પૂછે મરે કોહડ. એટલે ઉતાળું પગલું ના ભરો તમે. અને કાયદેસર આ ડબલા તો હવે લાઈન ખેંચાઈ ગઈ છે ને એટલે આબા ના જ. તમે તૂટીને બરકાઈ દાહો ને ઊંધા પડશો ને મરી જાહો તોય ડબલો તો વેકણ આવશે જ. મફુજી નહીં આપવા દેવાના ડબલા. કશું ના વળે તમારાથી. ઓય ઝઘડો થાય તોખી વાત છે તમને કહું હું જે વાકણ ધોબલો નાખવા આવશે એનો પગ હાથો નહીં રે લે એવી ઝઘડા હાથે કશું ના થાય હવે કરવાનું એટલા હંગાત તમે ઝઘડા કરી શકો હડ. આ તો છેલ્લા નંબરનો માણસ છે. ચીઠીનો ચાકર છે. પહડ ઓનાથી ઉપર ખુરચીઓ બેઠી હતી. આધે તો એમ જેમ ખુરચી હેડી આવે છે. પહડ એટલા સુધી તમારો અવાજ પોકશે નહીં. અરે ભાઈ ગળાની સોગન ધોબલો તમારા ખેતરમાં આવે છે અને મારા ખેતરમાં આવે છે બરોબર આજ આપણા ખેતરમાં આવ્યો છે 25 વર્ષ પછી 5 વર્ષ પછી 2 વર્ષ પછી બીજા ખેતરમાં આવશે આ એ તો નીકળવાના જ છે. તમે જેટલી ગળા હોઈ રહ્યા હો એટલી ગળા ડબલાની લાઈનો આપવાની જ છે. કાયદેસર આપવાની છે. અને મફતના ભાવે તમારી જમીન જતી રહેવાની છે. એટલે આર્યા ખાતરમાં બિયારણમાં અને ભાવમાં બધે લૂંટી છે ને એટલે હવે આપણે લૂંટાવાનું નહીં લે વાઘુજી તણ કરશો હું બીજું તમે ઊંધા પડીને રોહો. શું કરશો કો? એકતા નહીં કરો ને તો ઊંધા પડીને રોવું પડશે અને મરી જવું પડશે. સોખી વાત છે. વાત કેટલે પડી છે? એકતા એ પડી છે. અરે ભાઈ બીજા ધોકા ચોકડ આવી છે. હેડો બતાવો. અને એનાથી માથાકૂટ ના કરો. એને બે શબ્દો નાખો. એ સરકારી નોકર છે. એને કોઈ લેવા દેવા નહીં. પાછે ડોટું બોલશો ને જેના ખેતરમાં ધોબલો આવે ને એ તો ઊંધો પડીને રોવે ને તોય ભેગું થાય એવું નહીં એને તો વાત સાચી છે. જે તું હાસું કીધું છે તું દોઢું બોલ્યા આમાં હું તમને હાસું કહેવાનો સમય જોતો નહીં હે આવડતું. હેડલ છે મારા ખેતરમાં હવે હેડલ છે અરે જી મારો વારો છે હવે બાબુજી વભળો મારી વાત કે ખેડૂતને એકલા ધોબલાની વેદના નહીં ઘણા વિની વેદનાઓ છે પણ કોઈ અવળતું નહીં એટલે ઓછી પડતી હતી ત્યાં વધારાનું લાવ્યું હવે એટલે હવે જાગવાની જરૂર છે. બીજી વાત છોડો અને બોલતે શીખો. બાપુજી હેડલ છે હવે મારા ખેતરમાં હેડલ છે હેડો હાલ ચાલી જ રહ્યું છે. ભૂમતે વભળો મારી વાત કે ઘણા ખરા ખેડૂતો હાલ ભૂખ હડતાલમાં છે. હાલ છે કોઈ ખેડૂતો સાથ ઈએ ને તો એને સપોર્ટની જરૂર છે ને સાથની જરૂર છે. એક હાથે તાળી ના પડે. આ તો એક બીજા ખેડૂતને બોલવું હોય ને તો બોલે. ઈર્ષા કરે અદેખી કરે આ જેઠા બદલે લડીને મરી જાય. ઈરું ચાલે છે કોહડ તાળે. અલ્યા બોલ કે બોલ હવે પેલા ખૂણામાં આવે છે. જે બાજરી એ ખૂણામાં આવે છે ને આઈ ગયો. હા એમ કેમ તું તાર બાપુજી તને બાપડાને આટલી જમીન છે એમાં ધોબલો આવ્યો. હવે તને આપણે કરાઈશું કોહડ. આપણા કદ ના વાગે ભાઈ. બાપરે ભૂમતે સોનારો હેડો એ તો બધા હારાવાના થાય. હારવાના થઈ ગયો અમારા પાસે નતું એનું થઈ ગયું એને હારવાના છે હેડો કાઢા થઈ તો હેડો ઉઠો ઉભા તો. ભૂમેજી શું કરવાનું બાપુજી? પણ હવે આપણે કરાઈશું કોહડ. ખરેખર કાવદાના કટકા પર જમીન હાથવી હતી. હાથ દાડાવતી જમીન કોઈને મેં અડાડી આલી નહીં ને હાર્યો આઈને ધોબલો નાખશે તો શું કરવાનું? રોવાના શું કરે અમારા પાસે રોવાના સિવાય બીજું છે શું છે કોડો તારી બોગા ના પાડો રોવાના તો શું કરે અને બાપુજી ઓછી જમીન હતી તો છોકરાને ભણાઈ નહીં એ ચા
વધારે જમીન હોત તો છોકરાને ભણાવો તો કોઈક નોકરીયાત બનાવો. અમાર તો છોકરા જેને ખેતી લાયક જ થાય કે. હવે વાઘુજી કાઢી સાજી રાખો અને સાથી સાથી રાખું હરીભાઈ. આ બે વીઘા ખેતર અમે બે ભાઈ ભેગા કરી વાવતા હતા. બરોબર. અમારા બાને બે કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી. ગામમાં બધા કહેતા હતા કે ખેતર વેચી મારવાનું ઓપરેશન કરાવો. ખેતર આવે છે તો દાગીના બધા ઘરના વેચી માર્યા હતા. અને કેવો સમય આવી પડ્યો છે હવે. હવે તમારો કાઢી સાજી કરો ને ઊભા થવાડો હવે. બાપુજી પણ આમાં હવે હું શું વાવું ધૂળ વાવું એમ કહું છું. કશું ના થાય. કશું ના થાય. જમીન વેચવા જન તો કોઈ ના થાય. આ જમીનના તમને ભાવે ના મળે હવે. કશું આપણાથી મળે એવું નહીં. એટલે કાઢી સાજી રાખો ને ઊભા થઈ જાઓ હેડો. હવે આખા ગામમાં કેટલાના ક્ષેત્રમાં ધોબલા આવશે પણ કોઈ નહીં બોલે. વાત જ એટલે પડી છે બીજું કોઈ નહીં. એક વાત વાઘુજી એકતા કરવી પડશે. બધાને એક થવું પડશે. અરે ઓ વાને બોલતે નહીં આવડતું પણ વાત સાચી કરે છે હરીભાઈ. વાત આર્યો સાચી કરે છે ભલે એને બોલતે ના આવડતું હોય. તો અમે હાચું જ કરવું લાગે લ્યા. લે હેડો ઊભા થો હેડો. ઊભા થો હેડો. હેડો. હજુ તો બીજા માણસો આવશે કે સાહેબો આવશે કે આ ભાઈ તો દબલા નાખવા નહીં આવે કે. હા એ ભૂમતાઈ હેડો હેડો. કઈ બાજુ ગયો? આ બાજુ ગયો છે. મારા જે કર્મ ગયો છે. તમારે દબલો તો આવશે જ કે લાઈન ઈરી છે એટલે ધોબલા આવશે ને પછી વાયર નહીં આવે. આ મોમાના મંદિર વાળો પટ્ટો લીધો છે. ઓય રોડ મળે છે ને એ. વાયરના રોડનું તો કઈ હાટું જ નહીં હોતું. હરીજી હા અત્યારે કેવું છે ખબર છે કે તમને ખબર નહીં હોય એ દબલો નીકળશે અને ખબર નહીં હોય કે લેર્યો નીકળશે. કોહડ હા છે. કરશો શું તમે? હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનું છે. આપણાથી કોઈ નહીં થાય. બધું થાય એવું છે. ખેડૂતોનું તો બધી રીતે લોહી પીવી છે. બધી રીતે લોહી પીવી છે. હમણાં હું ગોતો વાવું નહીં તો બીજા તારે પોલીસ આવીને ઊભી રહે. અને મારા ખેતરમાંથી હમણાં માલ નીકળે નહીં તોય પોલીસ આવીને ઊભી રહે. એનું સરકારનું ગોતો મારો. વાત સાચી છે. જોઈ જો લે આર્યો. ચલો રહ્યો. પેલો રહ્યો પોપટજીના ખેતરમાં. આટલે આવે છે બે ક્ષેત્ર વચ્ચે. આગા પાછો નહીં થાય? ના એ ના થાય. ઓમણા કે ઓમણા? ના મગુજી બે જમીનો ભેજાઈ બહુ સમજી વિચારીને કામ કરે છે યાર. કરવાનું જ છું હવે. હા આ દાડા માટે જમીનો હંગરી દી. આ દાડા માટે હરીજી હા એક દબલો નહીં આવતો. 500 દબલા આવશે આ લાઈનમાં. કેટલી જમીન બગડશે કોહડ. એટલે આપણા એકલા જમીન નહીં બગડતી. બધા ખેડૂતોની જમીન બગડશે આ બે. મગુજી હો વાત ની એક વાત કોક નક્કી કરો. કોક કરવું પડશે ને કે મેળ નહીં આવે હવે હો. આ તો ભાઈએ ખૂણો દબાયો હોય ને તો તરત લડવા દોય પણ વાયકડ કોઈ લડવા નહીં જાય. મગુજી આવું થાય ના તો વૈસોય ના ઉઘડી. આવા બંધ નહીં થાવ. ભલે મરવું પડે તો મરી જાવું છે જમીન માટે. અરે મરવાનું છે. હવે લડવું છે. લડવાની જરૂર નહીં કે મરવાની જરૂર નહીં. આપણે શું કરવાનું છે? શું? એકતા કરવાની છે. અને એકતા ચીવી કરવાની છે. અનાજ વાવવાનું બંધ કરી દેવાનું છે. આપણા ઘર પૂરતું જ વાવવાનું છે. અને અનાજની અસર થાય નહીં એટલે એન ભોન થાય. તાણ ખેડૂતની કિંમત સમજાહે. સાચું. બધી વાત સાચી બાપુજી પણ આ છોકરાને ભણવાના ખર્ચા હમાંથી પછી પૂરા કરવાના. અલ્યા હું કરશો છોકરા ભણાઈ. છોકરા ભણાવશો ગણાવશો ધન પરીક્ષાનો ટાઈમ આવશે એટલે પેપર લીક કરી દે યાર. સાચું. તાણી એમાં ચો પકવા દીસી. બધી વાતે ગરીબોનો જ મરો છે. મગુજીએ કીધું બરાબર છે. અનાજ વાવવાનું બંધ કરી નાખાય. આપણા ઘર પૂરતું ખાલી અનાજ વાવવાનું. એના ઘર સુધી અનાજ નહીં જાય એટલે એ ખેડૂતની કિંમત નહીં થાય. પછી ક્યાં કરતા નહીં આવે આપણને. અરે તમારી વાત સાચી પણ ખૂમતે જેવા પગ વેચાડશી તો સોને મોને. મારો ઈયને દાખલો આલો છે. બાકી મારા જેવા હોય છે. હું બંધ કરું ની તો હરીજી તમારા જેવા જન વેચાવી લ્યા. એટલે પછી કરવાનું છું આપણે. પણ હવે આપણે વેકવા જવાની જરૂર જ નહીં. જેમ કે વેકે એવું આપણે વાવવાનું નહીં. બરાબર. આપણને ખબર છે 4 કોથળા આપણે બાજરી ચાલી રહેશે, 4 કોથળા ઘઉં ચાલી રહેશે તો એટલું જ વાવેતર આપણે કરવાનું છે. ખરું. અને આટલું વાવેતર કરો તો પછી એના બુદ્ધિ ચોથી અનાજ પોકે કોહડ. વાત સાચી. અને અનાજ ની પોકે ને અનાજની અસરની ખબર પડશે ને તાણે ખેડૂતની કિંમત થાય. અને ખરેખર ખેડૂતની કિંમત થાય ને તાણે જ આ વાતની આપણે કમાલ મજા થાય
500